જ્યારે 20 રૂપિયાની પાણીની બોટલ પી રહ્યા છે એ 2000 રૂપિયા લીટર પણ પાણી નહીં મળે આપણને। અરવલ્લીની પર્વતમાળા વિશે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી સ્થાનિકો અને પર્યાવરણવિદોમાં ચિંતા છે। 20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં કહ્યું કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓને અરવલ્લી પર્વતમાળાનો ભાગ માનવામાં નહીં આવે। આ પછી એવું મનાય છે કે આવી નાની ટેકરીઓને તોડી પાડવા ખાણકામ શરૂ થશે અને તેને કારણે અનેક જોખમો ઊભા થશે। તમે જો આને પૂરો કરશો તો આજ નહીં તો કાલ આખો ભારતની અંદર સૌથી મોટું નુકસાન જશે। જો આ અરવલ્લીનો આ જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે એ નહીં રોકાય તો તમે આજ સુધી ત્રાસવાદી જોયા છે, આતંકવાદી જોયા છે, ઉગ્રવાદી જોયા છે, નક્સલવાદી જોયા છે, પણ હવે તમે જે જોશો એ આ પર્યાવરણવાદીઓ જોશો। અરે અરવલ્લી છે, તમે જો આ રીતે કાપવાનું ચાલશો તો 97% અરવલ્લી ગુજરાતથી દિલ્હી સુધી 700 કિલોમીટર જે આખી ફેલાયેલી છે એમાંથી 30 કિલોમીટર વધશે। આપણે બધા એક થઈ અને આપણી અરવલ્લીને બચાવવી પડશે, નહીંતર ભવિષ્યમાં વરસાદ બંધ, ભવિષ્યમાં નદીઓ બંધ અને ભવિષ્યમાં તમારા મારા જેવા લોકો જ્યારે 20 રૂપિયાની પાણીની બોટલ પી રહ્યા છે એ 2000 રૂપિયા લીટર પણ પાણી નહીં મળે આપણને। જે જંગલની આજુબાજુ રહેતા દરેકે દરેક, એકલા આદિવાસી નહીં, 18 વર્ષને મોટી મુશ્કેલી થશે ને એ સંતોષમાં નહીં બેહે ને બહુ ઊંડું વિચારવું પડશે કે જપીન નહીં બે, કદાચ આવું કરશે તો ભવિષ્યમાં બહુ મોટી મુશ્કેલી સર્જાશે।